વલસાડના ધરમપુરના સોમવારી હાટ બજારમાં પણ નિયમોનો ભંગ થતો જોવા મળ્યો। મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે। કોરોના મહામારી વચ્ચે પ્રશાસનની પણ અહીં ભારે બેદરકારી જોવા મળી। ધરમપુરના અંદર કોરોના વિસ્ફોટ ફાટવાનો ભય છે। હાલ સમગ્ર વિશ્વમાં કોવિડ-19 કોરોના રોગ લોકો માટે આફત બનીને આવ્યો છે અને તેને લઈ સમગ્ર વિશ્વ કોરોના રોગને નાથવા એકજૂથ બની ગયું છે। ત્યારે ગુજરાતમાં પણ કોરોના કેસ પર અંકુશ મૂકવા માટે સરકાર ભારે જહેમત ઉઠાવી રહ્યું છે, જેના પગલે ગુજરાતના મોટા જિલ્લાઓમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો। પરંતુ કોરોના મહામારી વચ્ચે પણ લોકો પોતાના અને પરિવારના આરોગ્યને જોખમમાં મૂકી રહ્યા છે, એક પ્રતીક થઈ રહ્યું છે। ત્યારે સંવાદદાતા પ્રતીક સચિન કુલકર્ણી ફોન લાઈન પર જોડાયેલા છે। સચિન, જે તસવીરો સામે આવી છે, લોકો જ પોતાના અને પરિવારના જીવને જોખમમાં મૂકી રહ્યા છે। ચોક્કસ એક બાજુ જ્યારે હવે રાજ્ય સરકાર પણ સ્ટ્રિક્ટ થઈ છે કોરોનાને લઈને, જે સંક્રમણ રોકવા માટે પૂરતા પ્રયાસો કરી રહી છે, તેવા સમયે આ ધરમપુર જે વિસ્તાર છે ત્યાં મોટી સંખ્યામાં જે લોકો ઉમટી પડ્યા હતા એ ચોક્કસ જ ગંભીર કહેવાય અને એ બાબતે તંત્રએ તાત્કાલિક પગલાં ભરવા જરૂરી છે, કારણ કે જે રીતે હવે કોરોનાના કેસીસ વધી રહ્યા છે તેને જોતા સાવચેતી એ જ એનો પર્યાય છે। તેવા સમયમાં આજે ધરમપુરમાં આટલા મોટા પ્રમાણમાં જે લોકો ભેગા થયા હતા તે જોખમ ચોક્કસ ઊભું કરી શકે છે। જી સચિન, આભાર માહિતી આપવા બદલ। તો વલસાડની ધરમપુરની આ તસવીરો છે કે જ્યાં હાટ બજારમાં લોકો નિયમોનો ભંગ કરી રહ્યા છે, પોતાના જીવને જ જોખમમાં મૂકી રહ્યા છે। સરકાર તો પ્રયત્ન કરી રહી છે, પરંતુ લોકોના સહકારની અહીં ખૂબ જ જરૂર છે।